વિદ્યાર્થીઓ, ગયા વિડીયો લેક્ચરની અંદર મેં તમને છેલ્લે જે પરીક્ષામાં પૂછાવાનું હતું એ બધી જ વસ્તુ કરાવી દીધી હતી. હવે આ વિડીયો લેક્ચરની અંદર પરીક્ષામાં નથી પૂછાવાની, એટલે કે 30% જે કોર્સ બાદ થઈ ગયો છે એ બધા પ્રશ્નો છે જેને તમારે પાકા નથી કરવાના, ખાલી સમજવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આ પરીક્ષાની અંદર પૂછાશે નહીં. એટલે કે 2021ની એસએસસી બોર્ડની એક્ઝામમાં આ એક પણ પ્રશ્ન પૂછાવાના નથી. એટલે આ બધા પ્રશ્નો એવા છે કે જેને માત્ર ને માત્ર તમારી જાણકારી માટે પાકા કરવાના છે. એને સામાન્ય રીતે બહુ ધ્યાનમાં નથી લેવાના, પરીક્ષામાં પૂછાશે નહીં. આમ છતાં આપણે એક વખત આનું રિવિઝન કરી અને ચેપ્ટર નંબર 1ને પૂર્ણ કરીએ છીએ. સારણ એટલે શું તેને અસર જણાવી તેના ઉદાહરણ આપો. તો લોખંડની નવી વસ્તુ ચળકાટવાળી હોય છે. લોખંડની નવી વસ્તુ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેના ઉપર લાલ કથ્થાઈ રંગનો પાવડર જામી જાય છે. આ પ્રક્રિયાને લોખંડનું કટાવું કહે છે. તેવી જ રીતે આવી કેટલીક અન્ય ધાતુઓ આજપત્તીની મદદથી ઝાંખી પડી જાય, જેમ કે તાંબા અને ચાંદી પર થર જામી જાય. આમ જ્યારે ધાતુ તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું છે, એટલે કે એમનું ક્ષારણ કહેવાય છે. તો આ જે વ્યાખ્યા છે એક ક્ષારણની વ્યાખ્યા છે. આદિ ભાષામાં આપણે બધા એમ કહેતા હોય કે લોખંડ ઉપર જે કાટ લાગે છે તો એ વસ્તુ કાટ લાગવું એ એક ક્ષારણ થયું. કોઈ પણ મેટલ હોય એની ઉપર હવા, ભેજવાળી હવાની હાજરીને કારણે એનું ક્ષારણ થતું હોય, ક્ષયન થતું હોય, એને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. તો બોક્સ કરેલું છે તે ક્ષારણની વ્યાખ્યા છે. નેક્સ્ટ એમના પછી આગળ જાય તો ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર એ પણ ક્ષારણના અન્ય ઉદાહરણો છે. પછી આપણે કીધું છે અસરો. કેવી અસરો થઈ શકે? તો ક્ષારણને કારણે મોટરકારના ભાગો, પુલ, પાટા, જહાજ એવી તમામ વસ્તુઓ છે, ખાસ કરીને જે લોખંડની બનેલી હોય તેને નુકસાન પહોંચે. લોખંડનું ક્ષારણ એક અતિ ગંભીર સમસ્યા છે જે દર વર્ષે નુકસાન પામેલ લોખંડને બદલવામાં મોટો ખર્ચ થાય છે. તો પહેલો પ્રશ્ન પૂરો. પહેલા પ્રશ્નની અંદર તમને ક્ષારણ એટલે શું, તેની અસરો જણાવો, તો તમારે એટલો જવાબ લખવાનો થશે. આમ તો મોસ્ટ ઓફલી આ ટોપિક નીકળી ગયો છે, પરીક્ષામાં પૂછાશે નહીં, બરાબર. એટલે તમને મેં અહીંયા જાણ કરી દીધી છે, એક વખત સમજાવી દીધો છે. આમ છતાં એક્ઝામમાં પૂછાય તો તમને થોડું ઘણું લખતા આવડવું જોઈએ. નેક્સ્ટ વન ક્વેશ્ચન. કોઈ પણ વસ્તુ બગડી જાય એટલે શું, સમજાવો. તો કે જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય, એટલે કે તેની વાસ અને સ્વાદ બદલાઈ જાય. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાક ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે. જો તમારે કોઈ પણ તેલવાળો ખોરાક હોય કે ચરબીયુક્ત ખોરાક હોય એને તમે લાંબો સમય રાખી મૂકશો તો શું થશે કે એની ઉપર વાતાવરણના ઓક્સિજનને કારણે ઓક્સિડેશન થશે, અને ઓક્સિડેશન થવાને કારણે એ ખોરાકનો વાસ અને સ્વાદ બદલાઈ જાય, જેને સામાન્ય રીતે ખોરાપણું કહે છે. આ ખોરાપણું અટકાવવા માટે તમારે એની અંદર સામાન્ય રીતે એવા પદાર્થો ઉમેરવા જોઈએ જે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે. આવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. જેમ કે ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. નેક્સ્ટ એના પછીનો આ બીજો પ્રશ્ન હતો. જો તમને પૂછાય 2 માર્ક્સની અંદર કે વસ્તુને બગડી જવું એટલે શું, સમજાવો, તો આવી રીતે તમે એને સમજાવી શકો છો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન આપણે શું આપ્યું છે? ખોરાપણું એટલે કે રેન્સિડિટી એ પણ સમજાવો. તો રેન્સિડિટીની અંદર એ લોકો આપણે એવું જણાવે છે કે જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ અને સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેલી પદાર્થો ઓક્સિડેશન
પ્રતિકાર કરે તેવા પદાર્થો એટલે કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. જેમ કે ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન અટકાવવા માટે તેની બેગમાં નાઇટ્રોજન વાયુ ભરે છે, જેને નાઇટ્રોજન પેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઉપરનો જે પ્રશ્ન હતો ને સેમ ટાઈપ એવો જ છે, બીજું કંઈ છે નહીં. બે પ્રશ્નનો જવાબ એક જ થાય. એટલે બંને પ્રશ્નનો જવાબ છે એ આપણે એક જ આપેલો છે. બીજાનો જવાબ હતો એ જ ત્રીજાનો જવાબ. બીજામાં એવું હતું કે ખોરાક ક્યારે બગડે છે એ વાત કરેલી હતી, અને ત્રીજામાં આપણે ખોરાપણું એટલે શું એમનું ઉદાહરણ સહિત ચર્ચા કરેલી છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા આની અંદર જવાબ આપેલો નથી, અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એ ઉદાહરણ આપીને સમજાવો, બરાબર છે. તો એમનો જવાબ છે એ કઈ રીતનો થાય તો હું તમને સમજાવી દઉં કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો. આવો પ્રશ્ન પૂછ્યો છે પણ આમાં કંઈ જવાબ નથી આપ્યો, તો શું લખી શકાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા? ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે શું ઉદાહરણ આપીને સમજાવો. જો દાખલા તરીકે BaCl2નું દ્રાવણ લઈએ. આ BaCl2ના દ્રાવણમાં આપણે Na2SO4 ઉમેરીએ. જ્યારે આપણે BaCl2ના દ્રાવણમાં Na2SO4 ઉમેરશો એટલે દ્રાવણમાં BaSO4ના સફેદ અવક્ષેપ મળશે અને 2 મોલ NaCl છૂટા પડશે. તો આ તમે જોઈ શકો છો, Ba Naનું વિસ્થાપન કરે છે અને Na Baનું વિસ્થાપન કરે છે. એટલે કે SO4 છે ત્યાં Ba આવી જાય છે અને Cl છે ત્યાં Na આવી જાય છે. ફરીથી એક વખત સમજો શું થાય છે આ રાસાયણિક પ્રક્રિયામાં. તો કે સામાન્ય રીતે સૌ પ્રથમ BaCl2નું એક દ્રાવણ લો, ત્યાર પછી Na2SO4નું એક દ્રાવણ લો. આ બંને દ્રાવણને મિશ્ર કરો. જ્યારે બંને દ્રાવણ મિશ્ર થશે ત્યારે Ba છે એ સોડિયમ પાસે જશે અને સોડિયમને દૂર કરશે એટલે BaSO4 બનશે. એવી જ રીતે સોડિયમ Ba પાસે જશે અને Baને દૂર કરીને Cl સાથે પ્રક્રિયા કરશે એટલે NaCl બનશે. આ BaSO4 છે એમના સફેદ અવક્ષેપ હોય છે, તો સફેદ એકદમ પીપીટી મળશે, પ્રેસિપિટેટ મળશે, સફેદ અવક્ષેપ મળશે. આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. અને જે પ્રક્રિયા દ્વારા પ્રેસિપિટેટ પ્રોડ્યુસ થાય એટલે કે પીપીટી, આમ જોઈએ તો સાદી ભાષામાં કહીએ તો અવક્ષેપન થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પીપીટી જોવા મળે છે તેમને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એટલે આજે આખી પ્રોસેસ પ્રક્રિયા છે એમાં તમને સમજાવી દીધું છે કે ભાઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો જવાબમાં એવું લખવાનું થશે કે BaCl2ના દ્રાવણમાં Na2SO4 મિશ્ર કરતા BaSO4ના સફેદ અવક્ષેપ મળે છે અને NaCl દ્રાવણમાં છૂટું પડે છે. આ રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા લખી હોય તો જે વિસ્થાપન પ્રક્રિયામાં આયનોની આપ-લે થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ફરીથી એક વખત વ્યાખ્યા બોલી જાઉં. જે વિસ્થાપન પ્રક્રિયામાં આયનોની આપ-લે થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ એમનું એક જ સમીકરણ છે અને ટેક્સ્ટ બુકમાં પણ એક જ સમીકરણ આપેલું છે. ખાસ BaSO4ના સફેદ અવક્ષેપ મળે એનું ધ્યાન રાખવાનું છે. તો આ પ્રશ્ન અહીં આપણે પૂરો કરીએ. આ બી એક્ઝામમાં નહીં પૂછાય, નીકળી ગયેલ છે 30% કોર્સમાંથી, એટલે આ પણ આપણે એક્ઝામ માટે પાકો કરવાનો નથી. એમના પછી આપણે આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોનો ભાગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 4 ગુણ છે, તો 4 ગુણવાળા પ્રશ્નની અંદર પહેલું વહેલું જ છે. તો 4 ગુણવાળા પ્રશ્નમાં ફર્સ્ટ પહેલું વહેલું કે વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તો આવું 4 માર્કમાં પૂછ્યું હોય તો આ પ્રશ્ન કદાચ બોર્ડમાં પૂછાય, કારણ કે આ ટોપિક આપણા પરીક્ષામાંથી નીકળ્યો નથી, 30% કોર્સમાંથી નીકળેલ નથી. તો આખો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે એનું એક્ઝામ્પલ આપીને સમજાવવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. આખું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરવાનું છે. તો આની અંદર તો જે લખ્યું એ હું તમને પહેલાં પ્રયોગ સમજાવી દઉં. હવે પ્રયોગની અંદર શું છે તો ફર્સ્ટ ઓફ પહેલાં તમારે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે.
આ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે, CuSO4. આ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી અંદર લોખંડની ખીલી મૂકવાની છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે લોખંડની ખીલી મૂકીને 20 મિનિટ તમારે અવલોકન કરવાનું છે. 20 મિનિટ પછી તમે આ લોખંડની ખીલી કાઢશો તો એની ઉપર કોપરનું આવરણ, કોપરનું પડ ચડી ગયું હશે. આમ જોઈએ તો કોપરનું કવર ચડી ગયું હશે અને જે કોપર સલ્ફેટનું દ્રાવણ આખું ભૂરા રંગનું હશે એ લીલા રંગમાં કન્વર્ટ થઈ ગયું હશે. ફરીથી એક વખત કહો આખો પ્રયોગ. આખા પ્રયોગમાં તમારે શું કરવાનું છે તો કે સૌપ્રથમ એક કસનળી લો. બીજો પોઈન્ટ, એ કસનળીમાં કોપર સલ્ફેટ CuSO4નું દ્રાવણ ભરો. આ દ્રાવણ ભૂરા રંગનું હોય છે. આ દ્રાવણમાં લોખંડની ખીલી છે એ વ્યવસ્થિત રીતે મૂકો. 20 મિનિટ બાદ અવલોકન કરો. 20 મિનિટ બાદ અવલોકન કરતાં જણાય છે કે દ્રાવણ છે એનો રંગ લીલો થાય છે અને લોખંડની ખીલી ઉપર કોપરનું કવર પડ ચડી જાય છે. તો આ જે પ્રક્રિયા છે એમને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આકૃતિની અંદર આખું આ લોખંડની ખીલી છે એમનું વિવરણ કરેલું છે, કોપરની ખીલી છે એમનું વિવરણ કરેલું છે. બીજું, આ ટેસ્ટ ટ્યુબ અને બીજી ટેસ્ટ ટ્યુબ. આ ટેસ્ટ ટ્યુબ છે એ સૌપ્રથમ પહેલાં લીધું હતું એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને બીજી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર આપણે ખીલી મૂકી દીધા પછી 20 મિનિટ પછી અવલોકન કરીએ એ બીજી ટેસ્ટ ટ્યુબ છે એનું નિરીક્ષણ કરેલું છે. તો આ ટેસ્ટ ટ્યુબ ભૂરા રંગની હશે. 20 મિનિટ પછી તમે એનું નિરીક્ષણ કર્યું તો એ ટેસ્ટ ટ્યુબ છે એ લીલા રંગની થઈ જશે, આછા લીલા રંગની, જે સાબિતી આપે છે કે તેમાંથી કોપરનું વિસ્થાપન થયેલ છે. નેક્સ્ટ એમના પછી જોઈએ તો અહીંયા અવલોકન ને એ બધું તો લખેલું જ છે. સમીકરણ જોઈએ તો સમીકરણની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4, એની અંદર લોખંડની ખીલી, રાસાયણિક પ્રક્રિયા થઈ લોખંડની ખીલી છે બરાબર છે એ Fe છે એ Cuને ધક્કો મારશે, ત્યાંથી Cuનું વિસ્થાપન થશે અને FeSO4નું દ્રાવણ બનશે. તો એમનું સમીકરણ છે. આ પ્રક્રિયામાં ચોખ્ખું લખેલું જ છે કે આ પ્રક્રિયામાં કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ઉદાહરણ આપેલા છે. ઝીંક છે એ Cuને ધક્કો મારશે એટલે ત્યાં ZnSO4 બનશે અને Cu ધાતુ છૂટું પડશે. Pb છે એ Cuને ધક્કો મારશે એટલે PbCl2 બનશે અને Cu ધાતુ છૂટી પડશે, કોપર ધાતુ છૂટી પડશે. તો આ બધી જ પ્રોસેસ છે, આ બધી જ પ્રક્રિયાઓની અંદર તમે જોઈ શકો છો એક દ્રાવણ છે અને બીજી કોઈ ધાતુ છે. આ ધાતુ જ્યારે દ્રાવણમાં જાય છે, ત્યારે દ્રાવણમાં રહેલી ધાતુનું વિસ્થાપન કરે છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એમને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બોલવું હોય તો આમ બોલી શકાય, વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થવાની પ્રક્રિયાને વિસ્થાપન કહે છે. વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે આને ક્રમશઃ આપણે જોતા જઈએ પ્રશ્નને. તો ક્રમશઃ જોતા જઈએ પહેલેથી જ કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો જો ફર્સ્ટ પોઈન્ટ લખ્યો છે, વિસ્થાપન પ્રક્રિયાની સમજ મેળવવા માટે લોખંડની ખીલી પર કોપર સલ્ફેટના દ્રાવણની અસરવાળો પ્રયોગ જોવો પડશે. આ પ્રયોગ નીચે મુજબ છે. સૌપ્રથમ લોખંડની 3 ખીલી લો, કાચ પેપર વડે ઘસી નાખો, કારણ કે લોખંડની ખીલી હશે એમાં કાટ લાગી ગયો હશે. કાચ પેપર વડે તમે ઘસી નાખશો એટલે કાટ દૂર થશે. ત્યારબાદ 2 કસનળી લો, A અને B, એમાં અલગ અલગ નિશાન કરો. હવે બંને કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 લોખંડની ખીલી બાંધી અને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકી દેવાની અને 20 મિનિટ ડુબાડી રાખવાની. પણ આ બધું કસનળી Bમાં કરવાનું. ત્યાર પછી આકૃતિ મેં તમને સમજાવી દીધી. જ્યારે ખીલીઓ પછી પાછી ખીલી કાઢવાની અને એ ખીલી કાઢી અને અન્ય જે લોખંડની ખીલી છે એની સાથે સરખામણી કરવાની. 20 મિનિટ બાદ બંને ખીલીઓ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢી નાખવાની. હવે આકૃતિમાં તમને બસ દર્શાવેલી જ છે. જે દ્રાવણમાં ખીલી મૂકેલી હતી એ દ્રાવણની અંદર જે ખીલી મૂકી હતી એ કોપરની બની ગઈ. એની ઉપર કોપરનું પડ ચડાવી દીધું. જ્યારે ઓલી ખીલી હતી સાદી એ તો એમનેમ જ રહી.
ટેસ્ટ ટ્યુબ એ છે એ તો ભૂરા રંગનું દ્રાવણ જ ધરાવતું હતું, પણ ટેસ્ટ ટ્યુબ બી છે એ દ્રાવણનો રંગ લીલો થઈ ગયો. તો એ નીચે લખેલું જ છે, તમે જોઈ જ શકો છો કે અવલોકન. આ પ્રયોગના અવલોકન પરથી જોઈ શકાય કે કસનળી બીમાં રાખેલી લોખંડની ખીલીનો રંગ કથ્થાઈ થઈ જાય છે, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ ભૂરો ઝાંખો થઈ જાય છે. કારણ કે આ પ્રયોગ દરમિયાન લોખંડના પરમાણુ આયર્નના પરમાણુ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરમાં વિસ્થાપિત કરે છે. આથી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી દૂર કરેલ કોપર જે લોખંડની ખીલીઓ પર જમા થાય છે, પરિણામે લોખંડની ખીલી કથ્થાઈ રંગની અને કોપર સલ્ફેટનો રંગ ભૂરો ઝાંખો પડે છે. સમીકરણ આપી દીધું છે. છેલ્લે એવું લખી દીધું છે કે આ પ્રક્રિયા આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે, તેથી તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અન્ય બે ઉદાહરણ જે આપણે સમજાવ્યા કે ઝીંક છે તો ઝીંક સીયુનું વિસ્થાપન કરશે અને ZnSO4 બનશે અને સીયુ ધાતુ છૂટી પડશે. પીબી છે એ સીયુનું વિસ્થાપન કરશે એટલે PbCl2 બનશે અને સીયુ ધાતુ છૂટી પડશે. નીચે લખ્યું છે કે ઝીંક લેડ એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે અને આના ઉપરથી વ્યાખ્યા પણ બનાવી શકાય કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુની વિસ્થાપન થવાની ક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આ પ્રશ્ન છે એ IMP છે, પરીક્ષામાં પૂછાશે. એનો એ જ પ્રશ્ન ફરીથી રિપીટ કરેલો છે, આ લોકોએ ફરીથી રિપીટ કરેલો છે કે કોપર સલ્ફેટ છે એના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવામાં આવે તેવો પ્રયોગ સમજાવો અને એના પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. તો હમણાં જે આપણે પ્રયોગ કર્યો એ જ પ્રયોગ એમનો જવાબ થશે અને એ જ પ્રયોગ જવાબની અંદર લખી નાખવાનો છે. નેક્સ્ટ એમના પછી એથી આપણે આગળ જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન. તો અહીંયા ઓક્સિડેશન કોને કહેવાય? દાખલા તરીકે કોપરને હવાની હાજરીમાં સળગાવો એટલે કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને. તો આની અંદર તમે ધ્યાનથી જુઓ તો ઓક્સિજનનો ઉમેરો થયો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય એને કોપર ઓક્સાઇડ બન્યું. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. બરાબર. તો વેન અ રિએક્શન એડેડ ટુ ઓક્સિજન ઇઝ કોલ્ડ ઓક્સિડેશન. તો સામાન્ય રીતે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. રિડક્શન એટલે શું? જે કોપર ઓક્સાઇડ કાળા રંગનું બનેલું છે એમાં તમે હાઇડ્રોજન વાયુ પસાર કરશો એટલે તમને કોપર ધાતુ પ્રાપ્ત થશે અને જે કાળો રંગ છે એ દૂર થઈ જશે. તો આની અંદર તમે જો પ્લસ કરીને આપણે હાઇડ્રોજન ઉમેરો તો હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એમને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તેને ઓક્સિડેશન કહે છે અને જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તેને સામાન્ય રીતે રિડક્શન કહે છે. આમ બી બોલી શકો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય તેમને રિડક્શન કહે છે. તો આ રીતની આખી વાત હતી. ઓક્સિડેશન અને રિડક્શન પણ ઘણી વખત શું થતી હોય કે અમુક પ્રક્રિયા એવી હોય કે એમની અંદર ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. દાખલા તરીકે આ જ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની અંદર તમે જુઓ H2નું H2Oમાં તો H2Oનું H2Oમાં થાય છે તે ઓક્સિડેશન છે અને CuOનું COમાં તો એ રિડક્શન છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. રેડોક્સના અન્ય ઉદાહરણ પણ તમને આપેલા છે. તો આ ઓક્સિડેશન અને રિડક્શનવાળો પ્રયોગ છે તે પછી અહીંયા એ જ પ્રયોગને ફેરવીને પૂછેલો છે તમને કે કોપરનું ઓક્સિડેશન થતું હોય એવો પ્રયોગ. તો બે વસ્તુ સેમ જ છે. ભાઈ જ્યારે તમે કોપર છે એને હવાની હાજરીમાં ગરમ કરશો કોપરને હવાની હાજરીમાં ગરમ કરશો એટલે એ કોપર ઓક્સાઇડ કાળા રંગનો પદાર્થ બનશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે એ જ કોપર ઓક્સાઇડ જે કાળા રંગનો પદાર્થ છે એમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરશો એટલે કોપરનું કોપર રહે ને હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થઈ જશે. એટલે જે કાળા રંગનો પદાર્થ હતો એમાંથી ફરીથી કોપરનો રંગ પ્રાપ્ત થઈ જશે. તો આમને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં બંને થતું હોય બરાબર, જે રાસાયણિક પ્રક્રિયા છે
એ બેય વસ્તુ અનુભવાતું હોય કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જ પ્રશ્નો છે એ તમારે જોઈ લેવાના છે. હું એક ધીરે ધીરે પાછી PDF ફેરવું છું. આમાંથી એક જ પ્રશ્ન આપણા કોર્સમાં છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? એટલે કે સામાન્ય રીતે જે આવડો લાસ્ટ વન પ્રશ્ન મેં તમને કરાવ્યો, લોખંડની ખીલીને કોપર સલ્ફેટનું દ્રાવણ, તો આ પ્રશ્ન જ આપણા કોર્સમાં છે. બાકી એક પણ પ્રશ્ન આપણા કોર્સની અંદર નથી, એટલે એ પાકા નથી કરવાના. ખાલી આ એક જ પ્રશ્ન પાકો કરવાનો છે. આપણા કોર્સમાં છે, બાકી બધું નીકળી ગયું છે. કયો પ્રશ્ન આવડો? એક પ્રશ્ન આપણા કોર્સમાં છે, બાકી બધા જ પ્રશ્નો નીકળી ગયા છે. હવે આપણે પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે પછીની નેક્સ્ટ PDF હશે એ માત્ર સ્વાધ્યાયને રિલેટેડ પ્રશ્ન છે એ બધાનું સોલ્યુશન કરાવવામાં આવશે. તો આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના જે નવા વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવવામાં આવશે.